હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. તું મારું ગળું દબાવો. રાસ બચી ગયો. ચલ બાકી રાત ધમધોકાર જા વરસાદ વરસ્યો હે ભાઈ. અને અત્યારે જો રીમઝમ ચાલુ છે. અને અત્યારે વાગી છે 9:30. અને અમદાવાદ જવાનું કર્યું છે કેન્સલ, કારણ કે ગુજરાત સરકારે આજે વળી સ્કૂલોમાં રજા આપી છે. બરાબર, એટલે મેં આજે રજા જ પાડી છે, કારણ કે આજે આખા દિવસ અમદાવાદમાં સારો એવો વરસાદ છે. રેડ એલર્ટ આપેલું છે. શું થાય છે તને? બોલ. હા, લેઝર લાઈટ તોડતી નહીં તું. અને અત્યારે અમે લોકો જઈ ગયા છે નાસ્તો લેવા. પપ્પા ખાવામાં ફાફડા ને ગાંઠિયા. ના ના, હું લેવા માટે જઉં. હા, ના રામદેવાડા નહીં લાવ. સારા માણા લાવવાના, સારા માણા આવવાનું તમારું પણ. ચલો ભાઈ, મસ્ત રીમઝમ વરસાદ વરસી રહ્યો છે. અને આ બે જણા કૂતરા જો રમી રહ્યા. અને અત્યારે અમે આવી ગયા હતા રિપોર્ટર ગાંઠિયાવાળાને ત્યાં આગળ. ગરમા ગરમ ગોઠિયા પાર્સલ કરાવવા. ફાફડા તો પેક થઈ ગયા છે. હવે આ ગાંઠિયા અમારા નસીબમાં હતા, તમને વળી મળ્યા છે કે વહેલા એમનો બધો માલ પૂરો થઈ જાય. મસ્ત મરચાં અને લીલી ચટણી અને ચકાચક. ચલો ભાઈ, ગરમા ગરમ ફાફડા કેવા આમ મોઢા મૂકો ને ઓગળી જાય એવા. અને જોડે છે 3 પ્રકારની ચટણી. એક કઢી છે, એક મસ્ત નામની ચટણી જે લસણની આવે છે, સુપર હોય છે. અને એક સોસ હોય છે સંભારો, જોડે વઢવાણી મરચાં, મોજે મોજ. અને જોડે છે ગાંઠિયા. ચલો ભાઈ, અત્યારે બધે ઘરેથી ફોન આવ્યો હતો તો ભાઈ કુંડા લેતા આવતો. છોડ તો લાવ્યા હતા પણ કુંડા રહી ગયા હતા. તો આ એક કુંડું આવ્યું છે માટીનું છે 110 રૂપિયા. બીજા છે નાના 50 રૂપિયા. કોમેન્ટમાં એક વાત કહેજો મને કે ભાઈ સિમેન્ટવાળા સારા કે પછી આવા સારા, માટીના સારા. હવે તો માટીના લીધા છે. અને પહેલાંમાં જે સિમેન્ટવાળા આવે છે ઓલમોસ્ટ ડબલ રેટમાં હોય છે. હાલ તો વળી માટીના લીધા છે. સૌને મારા સવારની રસોડામાં આપનું સ્વાગત છે. આજે કંકોરાની સબ્જી બનાવીએ. તમારા બધાના ઘરે શીતળા સતમ પહેલાં થઈ ગયો છે. અમે શીતળા સતમ પછી બનાવીએ છીએ. અમે અંબાજી ગયા હતા, ત્યાંથી કંકોરા સારા એવા મળી ગયા, તો અમે ત્યાંથી લાવ્યા હતા. તો આજે નોમ છે તો અમે બનાવીએ છીએ કંકોરાની સબ્જી. તમારી સાથે રેસીપી શેર કરું. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે. રઈ નાખી છે. રઈ આપણી સરસ ફૂટી ગઈ છે. એના અંદર નાખીશું લસણ અને મરચાં. એના અંદર નાખીશું ડુંગળી. સરસ આપણે શેકી લઈએ. ડુંગળીનો મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે. આપણે મસાલા કરી દઈએ. હળદર, હિંગ, લાલ મરચું, આ થોડું સ્પાઇસી હોય છે, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. જોઈ શકો છો એટલા મસ્ત બિયા વગરને એકદમ કૂણા સરસ કંકોરા મળ્યા છે. કારણ કે હાલ મોટા કંકોરામાં બિયા વધારે આવે છે. આ કૂણા કંકોરામાં આપણે બિયા કાઢવાની જરૂર નથી પડતી. અને મોટા કંકોરા હોય એમાં બિયા હોય તો આપણે કાઢી નાખવાના. આ સિઝનનું પહેલી વખત અમારે ત્યાં સબ્જી થાય છે. અંબાજીમાં ઠેર કંકોરા દેખાતા હતા, એ બીજી વસ્તુ દેખાતી નથી. અને સીતાફળ બહુ હતા. સીતાફળ મને ખૂબ ભાવે છે, પણ અત્યારે ખાઈએ તો આપણે બીમાર પડાય, કફ થઈ જાય. સિઝનની જ વસ્તુ ખાઈ લેવાય, સિઝન પછી ના ખાવું જોઈએ.
અને અંદર પાણી નાખવામાં નહીં આવતું. જેમ આપણે કારેલાનું શાક બનાવ્યું એ રીતે જ આને સરસ ધીમા તાપે શેકાવા દેવાનું. જરૂર પડશે તો થોડું તેલ નાખીશું, પણ પાણી તો નહીં જ નાખીએ. બસ હવે ધીમા તાપે એને ખાવા દઈએ. જો હવે આ છોડ કેવા મસ્ત લાગે છે ને, સીડીમાં મૂકી આવે તો. પણ એકચ્યુઅલી રોજ અહીંયા નથી રાખવાનો. આવ નીચે આવ, જાતી આવ જાત. હે ભાઈ તું આવ ને ગોડી. આ ગોડી છે બહુ વધારે પડતી ગોડી છે, બધાને ખબર આ ગોડી છે. ચલો ભાઈ 12 વાગ્યા છે. જો ભાઈ આવતીકાલે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બરોડામાં ધમધોકાર વરસાદ વરસ્યો છે. 11 થી 12 ઇંચનો વરસાદ પડ્યો છે. અને ભાઈ કંકોડા બનાવે મમ્મી, કંકોડાનું શાક, લીલી લસણની ચટણી. ચલો ભાઈ અત્યારે અમે કેરમ રમી રહ્યા છીએ. પણ ધનુડી અમને રમવા દેતી નહીં, અંચા કરે છે. આ તો બેસ ને રમવા માટે. પૈસા ભર્યા. હા પૈસા ભર્યા ને, એ તો પૈસા ભર્યા. જોજો એ એ એ એ જો પપ્પા લઈ લેશે હો. પૂરું નતું ગયું, અંદર થોડુંક જ હતું. ગઈ તું એ. નતું ગયું ના મુકાય. મુકાય. લે હા વો. અંચા કરે એ એ સિસ્ટમ સિસ્ટમ. ચલો ભાઈ અત્યારે હા બેટા આવતો રહે નીચે. અત્યારે લાઈટ જતી રહી છે, ઘડીકમાં આવે ઘડીકમાં જાય છે. અને અત્યારે 8 વાગ્યા છે. હવે રામ મમ્મી બનાવી રહી છે જો વિડીયો. ટામેટા લસણ ઓછો વરસાદ પડ્યો પણ સારો એવો વરસાદ વરસ્યો હોય. વરસાદ વરસી રહ્યો છે, લાઈટો જતી રહી છે. હા આવતી રહે લે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. અમારી લાઇટ ગઈ છે અને જે ચાર્જરવાળો બોરો લગાવ્યો છે એમાં મારો વિડીયો બની ગયો છે. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખી છે, રહી કૂટવા આવી છે, ટામેટાં, લસણ અને લીલા મરચાં ના ડુંગળી. રહી આપણે ફૂટી જાય. ટામેટા, લસણ અને મરચાં. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, લાલ મરચી, હિંગ, હળદર, ધાણા જીરું સરસ બધું મિક્સ કરી લઈએ. હજી સોયાબીન વડી આપણે અંદર નાખીશું. એનો મસાલો સરસ કરી છે. બટાકા સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. સરસ બધું આપણે મિક્સ કરી લીધું. એના અંદર થોડું પાણી નાખીશું. વળી છે એટલે થોડું પાણી વ્યવસ્થિત ના, કારણ કે પાણી ચૂસી લેતું હોય છે.
આ સબ્જી રોટલા ભાખરી પરોઠા ખીચડી સાથે ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને ચોક્કસથી સોયાબીન આપણા ડાયટમાં ખાવું જોઈએ. અમારી સબ્જી તમને કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ, વરસાદના મોસમમાં કઢી, રોટલા, બટાકાનું શાક, ડુંગળી, મોજે મોજ. અને અત્યારે લાઈવ ન્યૂઝ જોઈ રહ્યા છો જે બરોડા, રાજકોટ, મોરબી જે વરસાદની હાલત છે ખરાબ થઈ છે, ભયંકર ખરાબ થઈ છે. એમાં અમદાવાદ પણ બાકી નહીં રહ્યું, ફૂલ વરસાદ છે બધી જગ્યાએ. તો વરસાદમાં આવું ગરમા રોટલા કઢી ખાવણી જાય, મોજ આવી જાય. આમાં ચાલ, એટલું બોલ બોલ કરે, એટલું બોલે. આમાંય અરે દવા પીવાની છે. અરે તારે દવા પીવાની ને, કેમ નથી પીવાની? તને પેટમાં દુખાય છે ને? કેમ તું હમણાં કહેતી પાપા મને પેટમાં દુખાય છે. આમ ચાલ નીચે ઉતર, આમ આવ. આ તો શું પીવું છે બોલ તારે? તારે શું પીવું છે? હે તારે પીવાનું શું છે? મેંગો ડોલી? મેંગો ડોલી ખાવાની હોય. આમ તો આવ. તો દવા કોણ પીશે પછી? હેતુ શું કરે દવા પી? પેટમાં કોને દુખાય છે? એ પેટમાં તને દુખાય છે ને? તો પકડો એના. જાઓ, મજા આવશે. અબ મજા આયેગા, અબ મજા આયેગા. ધનવીને દવા પીવડાવવાની છે. મમ્માને પીવડાવું છું. મમ્માને મોઢું ખોલ. ચલ ચલ ખોલ. એમાં તો એને બોર રાજી થાય, એમાં બોર રાજી થાય. ઓલા કેવી હતી? મસ્ત નથી ને? કોને પીવડાવી? મસ્ત દવા હતી ને? હવે પેટમાં દુખાય છે તને? હે હવે પેટમાં દુખાય તને? આમ તો જો. હે હવે તને દુખાય પેટમાં કે મટી ગયું? મટી ગયું બોલ દે. પાપા મને મટી ગયું બોલ દે. બોલ કે બોલ મટી ગયું પાપા હવે મને. હજુ પીવડાવું? હજુ પીવડાવું? એ રાધા રિહામણી થાય મારી. હે રાધા બોલ દે પાપા સોરી, મને આવા પેટમાં મટી ગયું છે બોલ દે. ચલ બોલ ને. શું થયું? હા ચલ મટી ગયું ને? નખરા હોય એના એવું થયું ને? હા મટી જશે હમણાં. ઓકે એવું થયું ને? ઓકે હા આમ મનાવું તને આવતી તો મનાવું. વાલી વાલી કરું, મનાવાય પડે મારા બબુડાને. રાધારી હમણી શું કેમ? કઈ ટ્યુબ લગાવવાની છે? જો જો આ જો હું લગાવું. હેડ ત્યાં ના લગાવવાની હોય એને. ટ્યુબની ખબર પડે કે કઈ ટ્યુબ ક્યાં આગળ લગાવવાની. કઈ ટ્યુબ લગાવવાની તનું? યલો ટ્યુબ લગાવવાની. આ ટ્યુબનો કલર આવો છે ને, આ ના પાડે છે. યલો જ લગાવવાની ને? એ રૂજા યલો કલર લાવ ટ્યુબ. ચાલ આ હુઈ જાય. ચાલ ટ્યુબ લગાવી દઉં. ચાલ એને કલર ની ખબર પડે છે. એને કપડાએ મેચિંગ કરવા જોવે ને ટ્યુબે મેચિંગ કરવા જોવે. હે ચાલ હુઈ જાય. ચાલ હું લગાવું ફટાફટ. આવી જા. જો અમે ના ફોન શું કહી દીધું. લાવજો રૂચિતા. હા રહીને પણ યલો કલર ની તો છે તો ખરા ભાઈ. તો પણ આરે બેટા યલો કલર જ છે. તો યલો કલર કેવી રીતે કહેવાય? કોને કહેવાય યલો કલર? હે કઈ?
અરે લાલ તો જો તો ખરા ભાઈ સાહેબ. આ રહી ચલ આ લે ખોલીને બતાવજો મને. જો અમે યલો કલર છે જો બતાય છે ને આ યલો કલર છે ને. હા હું લગાવી આપું ચલ. તો હવે ક્યાંથી બ્લુ લાવું? કદી ક્રીમ ભાડીએ બ્લુ એ દવા બંધ કર. શું કે કઈ? હા હા એ જુઓ ને. આ તો આંખો બંધ કરે છે એટલે જ લગાવું. હાલ મગજ નાખા મારું. હાલ ઓય રામ. ચલો ભાઈ આજે વળી મજા આવી દેશી મોજ જમવાની. આવો વરસાદી માહોલ ને એમાં આવી રીતે જમવાની મજા આવી જાય. એમાં ગરમા ગરમ રોટલા મળે તો મોજ મોજ. ઉત્તમભાઈ લખી રહ્યા છે ગુરુવારે 11 છે. વિશાલભાઈ મારો અને મારા બનેવીનો જન્મદિવસ. મારા બનેવીનું નામ હિતેશ કુમાર છે. હેપી બર્થડે હિતેશભાઈ. અને ઉત્તમભાઈ તમારે પણ હેપી બર્થડે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. અને 11 છે ગુરુવારે. કાલે આ લોકોને કીધું હોય કે ટિફિન મારું ના બનાવતા, બહાર જ જમી લઈશ. કોનું કાલે વળી પિન્ટુભાઈની પૂરી શાક ખાઈ લઈશ. વિશાલભાઈ તમે આબુ અને અંબાજીના ઘર બેઠા દર્શન કરાવ્યા. અમારે ત્યાં હાલ ખૂબ જ વરસાદ પડતો હોવાથી ઘર બેઠા દર્શન. બીજો કયો વિકલ્પ થાય? હા ભાઈ આખા ગુજરાતમાં સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. હજી 3 દિવસની આગાહી છે. હા ભગવાનને પ્રાર્થના કરો કે હજુ ડબ્બાઈ વરસાદ પડે. હેરાન થયા તો ત્યાં વધારે બીજા હેરાન. વરસાદ એ જરૂરી છે બરાબર. ખાલી 3 દિવસ હેરાન થવું એમાં મજા. 3 દિવસ હેરાન થવું છે કે 365 દિવસ હેરાન થવું? હું તો કહું નવરાત્રીમાં આવું હોય ને તો એ હારામાં હારું છે. કારણ કે જે બધા વ્યાપાર કરીને બેઠા ને અત્યારથી બધા બરાબર રાતના 10 અને 11 વાગ્યાથી ગરબાના ક્લાસો ચાલુ થાય છે. રામ જાણે ત્યાં કેવા ક્લાસ રમાતા હોય. વેપાર થઈ ગયો ભાઈ, વેપાર થઈ ગયો પ્યોર. 500 રૂપિયાની ટિકિટ ને 1000 રૂપિયાનો પાસ ને 2000 રૂપિયાનો કપલ પાસ. માસી હું બરોડાથી પારુલ. હા પારુલબેન કેમ છો? થેન્ક યુ તમે અમને યાદ કર્યા. વાઘોડિયા રોડ પર બાજુ પણ બહુ વરસાદ પડ્યો. મારા ઘરના ઉભરા સુધી આવી ગયું પણ રાત્રે 8 વાગે વરસાદ ધીમો થયો એટલે બચી ગયા. હજુ અત્યારે પણ ઘર પાસે પાણી ભરાયેલા છે. તમારા બરોડા આપતા પણ અમારા બરોડા હમણાં હું TV9 એબીપી અસ્મિતા જોતો હતો. એમાં ઘણી બધી વાતો કરી રોનક પટેલે બરાબર. એમને એવું કેવું છે કે ભાઈ પહેલાં એક સરસ મજાની વ્યવસ્થા હતી પાણી નિકાલની, પરંતુ બધી મિલી ભગતો ભેગી થઈ એ જે પાણીની જે લાઈનો ખરીને નાની કરતા ગયા અને ત્યાં આગળ કન્સ્ટ્રક્શન બધું કરતા ગયા એટલે પાણીનો જુઓ એવો નિકાલ થયો નહીં. એના કારણે આ બધું પાણીનો ભરાવો બધા જગ્યાએ થઈ ગયો છે. પાણી ભરાતા ભરાય એ તો પેલો કલાકમાં 2 કલાકમાં કે 5 કલાકમાં 1 દિવસમાં પાણી નીકળી જશે. પરંતુ જે મગર છે એ તો ક્યાં રહેવાના? મગરને તો નવી જગ્યા મળી જવાની. મગરનો બી મોટો પ્રોબ્લેમ છે બરોડામાં, ગમે ત્યાં ઘરી જાય છે. આટલું બધું વરસાદ બી વધારે ન સારું પણ થાય છે. સારું છે કે 3 દિવસ આપણે હેરાન થઈએ એ સારું છે. નકર આખું 365 દાડા પાણી માટે વલખામાં રહેવા પડે. થઈ જજો ભાઈ, અમે બી હેરાન થઈએ છીએ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. સિંગદાણામાં શેકીને બારીક ભૂકો કરી લેવાનું. 3 ચમચી તેલ મૂકવાનું, તેમાં જીરું નાખવાનું, પછી પાણી નાખવાનું. પાણીમાં થોડો આમચૂર પાવડર નાખવાનું. ભૂકો નાખીને તારા માટે રેસીપી લખી અમે મસ્ત બનાવી જાઓ બરાબર. વાંચજી 11 અપ્લાય કરજો. સિંગદાણા અને દહીંની ચટણી સાબુદાણામાં વધમાં બહુ મસ્ત લાગે છે.
દહીંની ચટણી બેન ફરીથી કાલે કોમેન્ટ કરો દહીંની ચટણી રેસીપી કોણ લખીને મોકલજો તો એ સાબુદાણામાં નાખીને ખાઈશું મજા આવશે કંઈક અલગ પ્રકારની રેસીપી હા એ ચાલુ બ્લોગમાં બહુ જ ડિસ્ટર્બ કરે છે હા હવે શું કરીએ જેવો હું કેમેરો ચાલુ કરું ને પપ્પાની પોપડી પપ્પા પપ્પા અને પછી જો એને વાત ના બોલું ભાઈ કોમેન્ટ આવે કે તમે તો હેતની વાત જ કાપ કરો છો હવે જવું તો જવું જ ક્યાં આજે બેવને ઉપર પૂરીને આવ્યો. અરે ઉપર દરવાજો બંધ કરીને આવ્યો હું. બે પોળા બંધ કરીને આવ્યો હું. ભાઈ જો હેતને વધારે હું મતલબ વાત એને સાંભળું તો પછી બીજા કે તમે તો છોકરીનું ધ્યાન જ નહીં રાખતા કે તમે છોકરી વાલી નહીં છોકરીને રાખવા છે કે હેત વાલો નથી જાય ક્યાં સોરી વચ્ચે સોપારી છે વિશાલભાઈ તમે જે ફિલિપ્સની મ્યુઝિક સિસ્ટમ બતાવી એ જ મોડેલ અમારા ઘરે હતી પણ થોડા પ્રોબ્લેમના કારણે અમે એક્સચેન્જ કરાવી પણ તેનો સાઉન્ડ ખૂબ જ સરસ હતો અત્યારે તેને ખૂબ જ મિસ કરીએ છીએ અમારા ઘરમાં છે ને એક સરસ મને રેડિયો હતો ખાસો મોટો હતો ને બરાબર એક હાથ લાંબો થાય ને એટલો મોટો રેડિયો હતો રામ જાણે ક્યારે ખોવાઈ ગયો કે ભંગારમાં વેચી માર્યું શું કર્યું ખબર નહીં બાકી સટલ વાળો હતો. હા સટલ વાળો હતો મસ્ત લાકડાનો હતો સુપર વસ્તુ હતો અને કદાચ એ 15 વર્ષ થયા છે વસ્તુ વેચી પહેલા રેડિયાની સિસ્ટમ હતી ને હવાર પડે એટલે રેડિયો સાંભળતા હતા. અને આજની તારીખમાં જો એ રેડિયો હોત ને તો કદાચ કોઈને આવું જૂનું વસ્તુ પરચેસ કરવાનું ઈચ્છા હોય ને તો આઈ થિંક એના 15 થી 20 હજાર રૂપિયા નીકળે એવો સરસ મને રેડિયો હતો ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે વધારે પડતું બી ઓલ્ડ ન રખાય હા જેને 20,000ની નોટ હજુ બાકી હોય ચેન્જ કરાવવાની તો હમણાં 2 દિવસ પહેલાં આરબીઆઈનો એક અધિકારી મારા ગાડીમાં બેઠો હતો તો એને મને કીધું છે કે હજુ 2,000ની નોટો લેવાય છે બરાબર તો જેને હજુ પડી હોય 2,000ની નોટ તો આરબીઆઈ અમદાવાદ પહોંચી જજો અને એક્સચેન્જ કરાવી લેજો બસ હજુ લેવાય છે આરબીઆઈ 2,000ની નોટો નસીબ અમારે નીકળ્યા હતા પહેલા મારે નીકળ્યા પછી ભાવેશ નહીં નીકળ્યા એટલે કોઈ જોડે હજુ આજુબાજુ ખાલી ખાસ સમાચાર આવજો કોઈને હોય તો આરબીઆઈમાં પહોંચી જાય તો ત્યાં આગળ લઈ લેશે પર પર્સનની 20,000ની લિમિટ હોય છે વિશાલભાઈ તમે જે મેળામાં જઈને મજા કરી એ ગાયને પણ મેળામાં ફરીને મજા કરવી હોય ને હા અમૂલભાઈ અમારે ત્યાં આગળ ગાયોનો ત્રાસ બહુ મોટો હોય બરાબર ગમે ત્યાં વળી ચડી જાય કોઈ તો આખલો તો ધાબામાં ચડી જાય આપણું એ ગુજરાત છે ત્યાં વાઘ સિંહ ને બધા દીપડા ને એવા ખૂંખાર પ્રાણીઓ છે ને પકડવા માટે તો મજબૂત માણસો છે હે પણ ગાયો નથી પકડી શકતા આ સિસ્ટમ છે આપણી સિસ્ટમ સાબુના વડા માટે શેકેલા જીરાનો પાવડર અને થોડું આખા જીરું અને લીંબુ નાખો તો બહુ ટેસ્ટી બને 100% નેક્સ્ટ ટાઈમ તો કંઈક નાખશો તો પેલા મમ્મી એમણે લખ્યું હોય ને એ કાલે કોમેન્ટ વાંચી લેજે કિનારી બેટા એક અલગ પ્રકારનું કંઈક લખ્યું છે તો એવું આવું કંઈક બને થોડી સ્વાદિષ્ટ મજા આવે અને હજુ બુધવારનો દિવસ પણ ખૂબ ભારે એવું છે બરાબર કામ વગર નીકળવું નહીં અમે તો નીકળીશું શનિવારથી ઘરે બેઠાઈએ મગજ ખાઈએ છીએ બધા હવે કારણ કે બહુ કામનો લોડ છે ઓફિસમાં કારણ કે બધું ઓફિસનું જે ફર્નિચર બધું હતું પ્રોપરલી કમ્પ્લીટ થઈ ગયું છે હવે ધીરે ધીરે માલ ગોઠવવાનો છે સાફ સફાઈ કરી હા સાફ સફાઈ બી કરી દીધી બરાબર અને હવે જે કંઈ મારી પ્રોડક્ટ એ બધું ફોટોગ્રાફી કરવાની છે બરાબર એટલે હવે વધારે હવે સમય રહ્યો નથી કારણ કે હવે દિવાળી આવવાની નજીક છે સાતમ આઠમ તો પહોંચી ગયું હવે આવશે ગણપતિ બાપ્પા મોર્ય હા 7 તારીખે છે. હા એનું બી આગળ મેનેજમેન્ટ કરવું પડશે કારણ કે સવારે પહેલાં આરતી કરીને અમદાવાદ જવાનું હોય ગણપતિ દાદાને લાવવા પછી એને બધી તૈયારી કરવાની એનું બધું ભાવેશ જ કરશે આ વખતે હું અંદર ઇન્વોલ્વ તો થઈ જ નહીં શકું જોઈએ છે દાદા કેવો સમય આપે છે આપણને એ પ્રમાણે પૂજા અર્ચના કરીશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ ભારત પ્રત્યે કે અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બધાને રાધે રાધે. રાધે રાધે